દી ઉગે ને દાન દિયે, ભપકે ઘીની ધાર, સૌ મહેમાન ને સરખા ગણે, ઈછે આહિર નાયન દાણ. તો મિત્રો, આજે આપણે એવી જ આહિરની વાત કરવાના છીએ, જેને ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધાર 1 આહિરની ઉદારતા નામના શીર્ષકથી ઉલ્લેખિત કરેલ છે. આમ તો જુઓ આયર, કા શું છે આ જોડી? તો જુઓ, આ આપણો વિકમસિંહ ને વહુ સોનબાઈ. અરે એની એકબીજાની માયા તો નરખો. મુવું મને તો આસુડા આવી જાય છે. આયરાણી અતિ હરખ કાં થઈ જા અટાણથી? મને આપણું બાળપણ સાંભળ્યું આયર. ભાદરને કાંઠે નાનકડું ગામ છે. માગસર મહિનાની શિયાળુ સવારની મીઠી તડકીમાં ડોસો ને ડોસી બેઠા છે. ફળિયામાં 2 છોકરા એક વાછરડીની કૂણી ડોકને પંપાડે છે. બેઉ જણ જાજુ બોલતા નથી, પણ બેઉની આંખો સામસામી હસી રહી છે. બુઢા ધણી ધણિયાણી આ બાળકોને જોઈ જોઈ હરખથી ગડગડા થઈ જાય છે. ડોસાનું નામ વત્સી ડોસો ને ડોસીનું નામ રાજીબાઈ. જાતના આહિર છે. ભાદર કાંઠે ખેડનો ધંધો કરે છે. આધેડ અવસ્થાએ એને એક દીકરો ને એક દીકરી અવતરેલ. બીજું કાંઈ સંતાન ન હતું, એટલે બહુ બચરવાળાઓના અંતરમાં કદી ન હોય તેવો આનંદ વત્સી અને રાજીબાઈને થતો હતો. આજે અધૂરું દુઃખ પૂરું થયું હતું, કેમ કે દીકરા વિકમસિંહની નાનકડી વહુ સોનબાઈ પોતાને માવતરથી સાસરે વાઢની શેરડી ખાવા આવી હતી. 5 ગાવ ઉપરના ઢુકડા ગામમાં એક આબરૂદાર આહિરને ઘરે વિકમસિંહનું વેવિશાળ કરેલું હતું. સારે વાર પરબે વત્સી ડોસો સોનબાઈને તેડાવતા અને થોડા દિવસો રોકાઈ ને સોનબાઈ પાછી ચાલી જતી. વિકમસિંહ 10 વર્ષનો ને સોનબાઈ 8 વર્ષની. કળજુગ્યો વાયો નથી હજી. ઘોડા વરવહુ આગેથી એકબીજાને જોઈ લેતા સામસામા મીટ માંડી. પૂરો વિડીયો જોવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે.